who is responsible for the poverty of the country? Who is responsible? They are not able to live their life. સરકાર કરશે કરતા 75 વર્ષ થયા, કશું થયું નથી. તો શું બીજો વિકલ્પ છે આપણી પાસે? એ છે દેશના મુઠ્ઠીભર થોડાક ધનિક ધનવાન લોકો અબજો રૂપિયા કમાય છે. તો શું સરકાર કાયદા દ્વારા અને ધનવાનો ઉદારતા દ્વારા 70-75% પ્રજા માટે બે વખત બે સમયનું જમવાનું વ્યવસ્થિત ન કરી શકે? નાનકડું રહેઠાણ ન આપી શકે? જમવાની વ્યવસ્થા કરો, રહેવાની વ્યવસ્થા કરો, શિક્ષણની વ્યવસ્થા કરો, કાયમી એના આરોગ્યની વ્યવસ્થા કરો, અને શક્ય બને તો એને શિક્ષણ આપો. દરેકને મફત, ફરજિયાત. દરેક ગરીબો માટે શિક્ષણ, દવા, રહેઠાણ, અનાજ આ મફત કરી દો. ધનવાનું તમે કરી શકો. ઈશ્વરના આશીર્વાદ છે તમારી પર, તમે કરી શકો. અને સરકાર, તમે થોડક નેક ઈરાદા રાખો. તમારા હાથમાં કરોડો રૂપિયાનું વહીવટ છે. 75% ભીખ મંગાની જેમ મરણ તોલ ગરીબીમાં જીવતા લોકો માટે તમે કોઈ વ્યવસ્થા ન કરો કે એમનું જીવન સરળ થાય. તમે કરી જ શકો. જો ઈચ્છે તો 75% પ્રજાને જીવવું સરળ એ ધનવાનો અને સરકારના નેતાઓ કરી શકે એમ છે.